अबडासा तालुका मुख्यालय नलिया में तीसरी बार हिंदुत्व आधारित राष्ट्रवादी मोदी सरकार बनने की खुशी में नलिया के राम भक्त काल सेवक श्री भरत भाई भावसार की ओर से अयोध्या राम मंदिर की प्रतिकृति प्रभु श्री राम की छवि नलिया में सभी मंदिर और अक्षत कलश यात्रा के दौरान आने वाले सभी गांवों के मुख्य मंदिरों में ये छवि दी जाएगी। इससे पहले जब श्री मोदी ने पहली बार शपथ ली थी तो उनके दूसरी बार प्रधानमंत्री बनने की खुशी में गांव के लोगों को भरत भाई भावसार की ओर से वड़ा पाव दिया गया था और लड्डू भी खिलाए गए थे, जिसमें इस बार बाजार चौक स्थित राम मंदिर में संध्या आरती के बाद पटाखे फोड़कर भव्य उत्सव मनाया गया। पूरा कार्यक्रम जय श्री राम और भारत माता की जय के जयकारों के साथ संपन्न हुआ। भारत माता की जय। माननीय श्री वडाप्रधान नरेंद्रभाई मोदीनी ત્રીજી વખત ભારતના વડાપ્રધાનના શપથ લીધા। એ નિમિત્તે મેં પહેલી ફેરે વડાપાઉં ફ્રી રાખ્યા હતા, બીજી ફેરે ગણપતિને લાડુ ધરાવ્યા હતા। તો આ ફેરે મને કંઈક અલગ જ વિચાર આવ્યું કે આપણા ગામમાં જેટલા મંદિર છે એટલા રામ ભગવાનની મૂર્તિ છબી રૂપે ગામે ગામ જેટલા મંદિર બધા મંદિરોમાં મૂર્તિ મોકલાવું અને જ્યાં અમારી અબડાસા તાલુકામાં કળશ યાત્રા ગઈ હતી એ ગામે ગામ જ્યાં મુખ્ય મંદિર છે ત્યાં અમે છબી મોકલાવશું। એટલે છબી રાખવા પાછળનો મારો હેતુ એ હતો કે બધા ભગવાનની શક્તિ મોદી સાહેબને આપીને એમને 5 વર્ષ પરિપૂર્ણ કરે અને ભારતને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાય એવી મારી પ્રાર્થના છે। અસ્તુ। સમગ્ર દેશમાં ઉત્સવનો આનંદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથગ્રહણ વડાપ્રધાન તરીકેના લીધા અને આખા દેશમાં ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે અમારા નલિયાના ભરતભાઈ ભાવસાર એમણે કંઈક નવું દર વખતે કરતા હોય છે। ખુશી અને આનંદની વાતનો છે આ વખતે અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિના પ્રતિકૃતિ રૂપે ફોટો સમગ્ર અબડાસાની અંદર જ્યાં જ્યાં કળશ યાત્રા ગઈ છે ત્યાં ભેટ સ્વરૂપે આપશે અને નલિયાની અંદર દરેક મંદિરોમાં ભગવાન રામની પ્રતિકૃતિ એમના તરફથી ભેટ આપવામાં આવી છે। ખરેખર ભરતભાઈ અને એમને ખૂબ ખૂબ એમના પરિવારને ધન્યવાદ। આવા જ સદકાર્યો અને દેશમાં ઉત્સવનો માહોલ છે ત્યારે એમણે જે કાર્ય કર્યું છે એમને અમે સૌ નલિયાના મિત્રો વધાવીએ છીએ। આભાર, ધન્યવાદ। ભારત માતા કી જય।